અંધશ્રદ્ધામાં બાળકનો જીવ લેવાયો છે ત્યારે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી વિજ્ઞાન જાથાએ માંગ કરી છે। અંધશ્રદ્ધાને કારણે આજે એક બાળકનો જીવ ગયો છે। સરકાર વિધાનસભામાં લાવેલ બિલ જલ્દીથી અમલમાં લાવે તેવું જયંત પંડ્યાએ કહ્યું। બિલની કડક અમલવારી થાય તેવી પણ માંગ જયંત પંડ્યાએ કરી। ભરૂચના આમોદ ગામમાં એક બાળકને સર્પ કરડ્યો અને સર્પ કરડ્યો એટલે દવાખાને જવાની બદલે મેડિકલ સારવારની બદલે એને મંદિરમાં ભુવા પાસે લઈ ગયા। સારવાર મોડી કરવાના કારણે આ બાળકનું મૃત્યુ પણ થયું છે। આ આવી ઘટના જ્યારે સાંભળી છે ત્યારે પીડા થાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ, પેલો પ્રશ્ન ત્યાં થાય છે। અમે આજે ગાંધીનગર મુકામે આવ્યા છીએ તો અમે ઉચ્ચ કક્ષાએ માગણી કરનાર છીએ એના પરિવાર અને ભુવો કે મંદિરના જે કંઈ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાનૂની કાર્યવાહી થાય। અંધશ્રદ્ધા સામે કાયદો આવ્યો છે તો કાયદાનું અમલીકરણ હવે જેમ બને તેમ જલ્દી કરી અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે। લોકોના મનમાં જે વર્ષોની સદીઓ જૂની માન્યતા છે કે કોઈ પણ ભુવા મંત્ર બોલે તો ઝેર ઉતરે છે, આ વાહિયાતવાદ છે, બોગસવાદ છે। વર્ષોથી આ ખોટી પ્રચાર અને એની ભૂમિકા થાય છે। એને ખાસ કરીને અશિક્ષિત અને આવી માન્યતા ધરાવતા લોકો અમલ કરે છે અને નાના મોટાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। ભરૂચમાં અંધશ્રદ્ધાએ એક બાળકનો ભોગ લીધો છે અને આપણી સાથે જયંતભાઈ પંડ્યા છે વિજ્ઞાન જાથામાંથી। જયંતભાઈ, અનેક પ્રયાસો વર્ષોથી આપ કરો છો અંધશ્રદ્ધા નિર્મૂલન થાય તે માટે, પરંતુ આવા કિસ્સાઓ જ્યારે બને ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે। ભરૂચનો કિસ્સો આપે પણ જાણ્યો, કઈ રીતે જોવો છો? એક તો ખાસ કરીને વિજ્ઞાન જાથા ફિલ્ડ ઉપર 33 વર્ષથી કામ કરે છે। ગુજરાતમાં દર 15 દિવસે એક મહિના ઉપર અંધશ્રદ્ધાની ઘટના બને છે, એનાથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે। અને ભરૂચની આમોદની ઘંટા છે, માત્ર મોડી સારવારને કારણે એક જીવ ગુમાવ્યો છે કે મને મંદિરમાં કે કોઈ ધાર્મિક જગ્યામાં લઈ જઈ અને એને ઉપચાર માટે ભુવાની રાહ જોઈ અને બાળકે દમ તોડ્યો છે। એટલે આ આઘાતજનક પીડાદાયક ઘટના છે અને કસૂરવાનો સામે કાયદેસર કાર્યવાહી થાય, એફઆઈઆર દર્જ થાય એની માગણી કરનાર છે। વિજ્ઞાન જાથા આખા રાજ્યની અંદર એક લોકચળવળ ઊભી કરનાર છે। આવા બનાવનું પુનરાવર્તન ન થાય અમે સ્થળની મુલાકાત લેશું અને ખાસ કરીને જિલ્લા તંત્રને પણ અવગત કરશું કે અને જે ખાસ કરીને લોકો છે આજની 21મી સદીમાં પણ સારવારને બદલે ભુવા પાસે લઈ જાય છે કે આવા અવૈજ્ઞાનિક કાર્યવાહી કરતા હોય એની પાસે લઈ જાય છે, દુઃખદ ઘટના છે અને અમે નિંદા કરી છે અને વખોડીએ છીએ। જયંતભાઈ, એક અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનું કાળા જાદુ બિલ પણ વિધાનસભામાં પારિત થયું અને રાજ્યપાલે પણ તેને મંજૂરી આપી દીધી। હવે કાયદાના સ્વરૂપમાં તે આવશે। આ બિલ કેટલું કારગર નીવડશે આ પ્રકારની અંધશ્રદ્ધાઓની ઘટના રાજ્યની અંદર ન બને તે માટે? ખાસ કરીને હવે જે ટૂંકા સત્રની અંદર અંધશ્રદ્ધા સામે, કાળા જાદુ સામે બિલ લાવ્યા છે સરકાર, એટલે અમે સરકારને અભિનંદન આપીએ છીએ અને પ્રશંસા કરીએ છીએ। હવે ફક્ત છે ઇમ્પ્લિમેન્ટ હોય। આ રાજ્યપાલ મહોદયે ગઈકાલે એને મંજૂરીની મોહર પણ મારી દીધી છે। હવે જવાબદારી લોકોની થાય છે, હવે વિજ્ઞાન કેન્દ્રોની થાય છે, વિજ્ઞાન જાથા જેવી સંસ્થાની જવાબદારી વધી જાય છે। હવે દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનોની અંદર ખાસ કરીને ગ્રામ્ય લેવલે લોકચળવળ ઊભી કરી અમે 33 જિલ્લાની અંદર લોકોને અવગત કરશું કે આ ગુના હેઠળ આ ભુવા સામે કે આ મુંજાવર સામે કાર્યવાહી થાય। કોઈ પણ ભ્રમણા ફેલાવે, પશુ પક્ષીની બલી ચડાવે તો તેના જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહીની ખાસ કરીને 3 માસથી 6 માસ માંડીને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એનો અમલ થાય અને ઇમ્પ્લિમેન્ટ થાય અને લોકો ખાસ કરીને માહિતગાર થાય એના માટે જાથા જે ભરપૂર પ્રયત્ન કરનાર છે। આપ કાયદાના નિષ્ણાત એડવોકેટ પણ છો। બિલ પસાર થઈ ગયું, રાજ્યપાલે મંજૂરી આપી દીધી, ત્યારબાદ આ ઘટના બની છે। શું નવા કાયદા પ્રમાણે આ ભરૂચની ઘટનામાં ગુનો બને, કેસ દર્જ થઈ શકે? એક તો જો સરકારી પોલીસ તંત્ર છે જો ધારશે તો અત્યારે રાજ્યપાલ મહોદય આપી પણ નોટિફિકેશન અને ગેજેટમાં પસાર થાય પછી અમલમાં આવતું હોય છે, પરંતુ સરકાર ધારે તો આ એફઆઈઆર દર્જ કરી શકશે અને એના સામે કાર્યવાહી કરી શકશે અને જવાબદારો જે કંઈ પરિવાર હોય કે ભુવા હોય કોઈ પણ એની સામે એફઆઈઆર દઈને પેલો જ ગુનો છે એ આમોદની ઘટના બની શકે છે। જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથામાંથી અને કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના રાજ્યની અંદર, વિકસિત રાજ્યની અંદર બને ત્યારે ખૂબ જ દુઃખ થાય, કારણ કે સર્પદંશ બાદ બાળકને હોસ્પિટલે સારવાર લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યા અને ભુવાના જે પણ ટૂચકાઓ છે તેના દ્વારા બાળકની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પરિણામ એ છે કે બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।